જય શ્રી કૃષ્ણ. અન્નપૂર્ણામાં બધાનું વેલકમ છે. આજે આપણે અન્નપૂર્ણામાં બનાવશું પિંક સોસ પાસ્તા. તો ચલો સ્ટાર્ટ કરીએ. ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે જોશે બટર, મેયોનીઝ, પેને પાસ્તા જે મેં બોઇલ કરેલા છે, ટોમેટોની ગ્રેવી જે મેં 4 ટોમેટોઝને બોઇલ કરી અને એની ગ્રેવી બનાવેલી છે. ચોઇસ ઓફ યોર વેજીસ, એમાં મેં લીધું છે ઝુકીની, બ્રોકોલી અને રેડ અને યલો બેલ પેપર્સ, ગાર્લિક છે, શુગર, સોલ્ટ અને વ્હાઈટ સોસ બનાવવા માટે જનરલી મેંદા યુઝ થાય છે, બટ હું અહીંયા વ્હીટ ફ્લોરથી બનાવીશ, અને ચીઝ. તો પહેલા આપણે વ્હાઈટ સોસ બનાવશું. તેમાં 1 સ્પૂન ઓફ બટર, બટરને મેલ્ટ થવા દેશું. બટર મેલ્ટ થઈ ગયું છે. હવે તેમાં આપણે 1 સ્પૂન ફ્લાવર એડ કરશું, તેને મિક્સ કરશું. વ્હીટ ફ્લોરમાં ખાલી એટલો જ ડિફરન્સ આવશે કે એનો કલર થોડો ક્રીમ બેઝ ઉપર થશે, અધરવાઇઝ ટેસ્ટ સેમ જ રહેશે. હવે આપણે તેમાં ઠંડુ દૂધ એડ કરશું, 1.5 કપ. તેમાં સ્વાદ પ્રમાણે સોલ્ટ, 1 સ્પૂન શુગર અને થોડું ઓરેગેનો એડ કરશું. જ્યાં સુધી થીક કન્સિસ્ટન્સી ન થાય ત્યાં સુધી એને આપણે કુક કરશું. આની કન્સિસ્ટન્સી થીક થઈ ગઈ છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે રેડ સોસ બનાવશું. બટરમાં ગાર્લિક એડ કરશું, ગાર્લિક કુક થઈ જાય અને બધા વેજીસ એડ કરશું. અને 5 મિનિટ સોતે થવા દેશું. કુક થઈ ગયા છે વેજીસ. હવે આપણે તેમાં ટોમેટો પ્યુરી એડ કરશું. મિક્સ્ડ હર્બ્સ, નાખી અને 5 મિનિટ્સ કુક થશે. ની ટેક્સચર આપવા માટે 1 સ્પૂન માયોનીઝ એડ કરશું. આ કુક થઈ ગયું છે. હવે આપણે તેમાં વ્હાઈટ ગ્રેવી એડ કરશું. અને કુક થવા દેશું. હવે આનું ટેક્સચર થીક થવા લાગ્યું છે, તો આપણે એમાં પાસ્તા એડ કરશું. અને ચીઝ. મિનિટ સુધી એને કવર કરી અને સ્લો ફ્લેમ ઉપર કુક થવા દેશું. સો હવે યમ્મી પિંક સોસ
pasta are ready to serve. Let's serve. Pasta, yummy pasta are ready to eat. રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.